જય શ્રી કૃષ્ણ બાળ મિત્ર. ધોરણ 6 વિષય વિજ્ઞાન, ચેપ્ટર નંબર 3 રેસાથી કાપડ સુધી, ભાગ 3. આ ઝીંડવામાંથી સામાન્ય રીતે રૂ હાથ વડે કાઢવામાં આવે છે. ત્યારબાદ પિંજણ દ્વારા રૂને બીજથી અલગ કરવામાં આવે છે. આ રીતને રૂને પીંજવું કહે છે. પહેલાંના જમાનામાં રૂને હાથ વડે પીંજવામાં આવતું હતું. આકૃતિ 3.7. આજકાલ પીંજવા માટે યંત્રો પણ વપરાય છે. જુઓ, અહીં આકૃતિ 3.7માં હાથ વડે પીંજે છે રૂને. પછી આગળ જુઓ, શણ. શણના છોડના પ્રકાંડમાંથી શણના રેસા મેળવાય. આકૃતિ 3.8. તેને ચોમાસામાં ઉગાડવામાં આવે છે. ભારતમાં શણ મુખ્યત્વે પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમમાં ઉગાડવામાં આવે છે. જ્યારે છોડનો ફૂલ આવવાનો તબક્કો હોય છે ત્યારે સામાન્ય રીતે તેની લણણી કરવામાં આવે છે. લણણી કરેલા છોડના પ્રકાંડને થોડા દિવસો સુધી પાણીમાં ડૂબાડેલા રાખવામાં આવે છે. પ્રકાંડ સડી જાય અને રેસાને હાથ વડે છૂટા પાડવામાં આવે છે. આકૃતિ 3.9. રૂમાંથી તાંતણાની બનાવટ. કાપડ બનાવવા માટે આ બધા જ રેસાને તાંતણામાં ફેરવવામાં આવે છે. આ કઈ રીતે કરવામાં આવે છે? 3.4. કપાસના તાંતણાનું કાતણ. તમે કપાસના તાંતણાને જાતે બનાવવાના પ્રયત્ન કરી શકો. પ્રવૃત્તિ 4. એક હાથમાં થોડું રૂ લો. બીજા હાથની ચપટી વડે રૂને પકડી હવે તેને વળ ચડાવતા હળવેથી બહાર તરફ ખેંચવાની શરૂઆત કરો. આકૃતિ 3.9માં આકૃતિ 3.9માં બતાવ્યું છે. શું તમે તાંતણા બનાવી શક્યા? રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયાને કાતવું કહે છે. આ પ્રક્રિયામાં રૂના જથ્થામાંથી રેસાઓને બહાર ખેંચી અને વળ ચડાવવામાં આવે છે, જેથી રેસાઓ જોડાઈને તાંતણા બની જાય છે. કાતવા માટે વપરાતું સાદું સાધન હાથ ધરી છે, જેને તકલી પણ કહેવાય છે. બાજુમાં તકલીનું ચિત્ર બતાવ્યું છે. આકૃતિ 3.10માં હાથથી કાતવા માટે વપરાતું અન્ય એક સાધન ચરખો પણ છે. આઝાદીની ચળવળના ભાગરૂપે મહાત્મા ગાંધીજીએ ચરખાનો ઉપયોગ લોકપ્રિય બનાવ્યો હતો. તેમણે લોકોને બ્રિટનની મિલમાં કાતીને બનેલા આયાતી કાપડ પહેરવાને બદલે હાથ વડે કાતેલા તાંતણાથી બનેલા કાપડ ખાદી પહેરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. જો ઉપર ચરખાનું ચિત્ર બતાવ્યું છે. ખાદીને લોકપ્રિય બનાવવા અને તેના ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા ભારત સરકારે ઈસવીસન 1956માં એક સંસ્થાની સ્થાપના કરી, જે ખાદી અને ગ્રામોદ્યોગ મંડળ તરીકે ઓળખાય છે. મોટા પાયે તાંતણાને કાતવા માટે કાતણ યંત્રોની મદદ લેવાય છે. કાત્યા પછી તાંતણામાંથી કાપડ બનાવવામાં આવે છે. તાંતણામાંથી કાપડ બનાવવાની ઘણી રીત છે. તેમાંથી મુખ્ય 2 રીત છે: વણાટ અને ગૂંથણ. વણાટ. પ્રવૃત્તિ 2. આ તમે નોંધ્યું હશે કે તાંતણામાં 2 જૂથની એક સાથે ગોઠવણીથી કાપડ બને છે. જે પદ્ધતિ દ્વારા તાંતણાના 2 જૂથ એક સાથે ગોઠવાઈને કાપડ બનાવે છે તેને વણાટ કહે છે. ચાલો કાગળની કેટલીક પટ્ટીઓને વણવાનો પ્રયત્ન કરીએ. પ્રવૃત્તિ 5. જુદા જુદા રંગની કાગળની 2 શીટ લો. બંનેમાંથી 30 સેમી લંબાઈ અને તેટલી જ પહોળાઈ ધરાવતો ચોરસ કાપો. હવે બંને શીટને બરાબર અડધી ઘડી કરો. આકૃતિ 3.12માં દર્શાવ્યા મુજબ એક શીટ પર તથા આકૃતિ 3.12 બી એ અને બી બતાવ્યા છે. બીમાં દર્શાવ્યા મુજબ બીજી શીટ પર રેખાઓ દોરો. બંને શીટને તૂટક રેખાઓથી કાપી લો અને પછી ઘડી ખોલો. જો અહીં બતાવી છે એ બી. હવે સી અને ડી જુઓ.
આકૃતિ 3.12 માં દર્શાવ્યા મુજબ કપાયેલ જગ્યાએથી એક પછી એક પટ્ટીને બીજી શીટમાં વણી લો. બધી પટ્ટીઓના વણાટ પછીથી ગોઠવણ આકૃતિ 3.12 એટલે કે D માં દર્શાવેલ છે. જુઓ આકૃતિ 3.13 હાથશાળ. આવી જ રીતે તાતણાના બે જૂથ વડે કાપડ બનાવવામાં આવે છે. જો કે ચોક્કસપણે આપની કાગળની પટ્ટીઓ કરતાં તાતણા ખૂબ જ પાતળા હોય છે. કાપડનું વણાટ શાળ પર કરવામાં આવે છે. શાળ હાથથી ચાલે તેવી અથવા વીજળીથી ચાલતી હોય છે. ગૂંથણ. તમે ક્યારેય નોંધ્યું છે કે સ્વેટર કઈ રીતે ગૂંથવામાં આવે છે? ગૂંથવામાં એક જ તાતણાનો ઉપયોગ કાપડ બનાવવા માટે થાય છે. શું તમે ફાટેલા મોજાની જોડમાંથી ક્યારેય તાતણો ખેંચ્યો છે? શું થાય છે? એક તાતણો સતત ખેંચાતો જાય છે તથા કાપડ સતત ઉકળતું જાય છે. મોજા અને ઘણા બીજા કપડાં ગૂંથેલા કાપડમાંથી બનાવાય છે. હાથ તથા મશીન વડે પણ ગૂંથણ કરવામાં આવે છે. વણાટ અને ગૂંથણ વિવિધ પ્રકારના કાપડમાંથી બનાવવામાં વપરાય છે. આ કાપડનો ઉપયોગ વિવિધ પોશાકો પહેરણોમાં થાય છે. આકૃતિ 3.6 કાપડના મટીરિયલનો ઇતિહાસ. તમે ક્યારે વિચાર્યું છે કે પ્રાચીન સમયમાં લોકો કપડાં માટે કઈ સામગ્રીનો ઉપયોગ કરતા હતા? એવું માનવામાં આવે છે કે તે સમયમાં લોકો વૃક્ષની છાલ અને મોટા પાંદડા કે પ્રાણીઓનું ચામડું અને તેમની રૂંવાટીઓનો ઉપયોગ પોતાને ઢાંકવા માટે કરતા હતા. લોકો કૃષિ સમુદાયના સ્થાયી થયા બાદ કૂંબળી, કૂપળો અને ઘાસને ગૂંથણ કરી સાદડી અને ટોપલા બનાવતા શીખ્યા. વેલાઓ પ્રાણીઓની રૂંવાટી કે વાળને એકબીજા સાથે વીંટાળીને લાંબા તાતણા બનાવવામાં આવતા હતા. તેમાંથી કાપડ વણવામાં આવતા હતા. પહેલાંના સમયમાં ભારતીયો ગંગા નદીના વિસ્તારોમાં ઉગાડવામાં આવતા કપાસમાંથી બનેલું કપડું પહેરતા. શણ પણ એવો છોડ છે જે કુદરતી રેશા આપે છે. પ્રાચીન ઇજિપ્તમાં નાઇલ નદીની નજીક કપાસની સાથે શણ પણ ઉગાડવામાં આવતો હતો અને તેનો ઉપયોગ કાપડ બનાવવા માટે કરવામાં આવતો હતો. તે દિવસોમાં સીવવાની કલા જાણમાં ન હતી. લોકો પોતાના શરીરના વિવિધ ભાગોની ફરતે ફક્ત કાપડ ઢાંકતા. કપડાને વીંટાળવાની ઘણી જુદી જુદી રીતો વાપરવામાં આવતી હતી. સીવવાની સોયની શોધ થતાં લોકોને કાપડને સીવીને કપડાં પહેરવાની શરૂઆત કરી. આ શોધ બાદ સીવેલા કપડાઓમાં ખૂબ જ વિવિધતા જોવા મળી. પણ શું તે આશ્ચર્યની વાત નથી કે આજે પણ સાડી, ધોતિયું, લુંગી અને પાઘડી જેવા સીવ્યા વગરના કપડાના ટુકડાઓનો જ ઉપયોગ થાય છે? જુઓ સાડી, ધોતિયું, લુંગી અને પાઘડી જે વસ્તુ છે એ સીવ્યા વગર જ પહેરાય છે. જે રીતે આખા દેશમાં ખાવામાં આવતા ખોરાકમાં વિવિધતા જોવા મળે છે તેવી જ રીતે કાપડ તથા પહેરવેશમાં પણ જુદી જુદી જ વિવિધતા જોવા મળે છે.